પાટણ રાધનપુરમાં રોડ રસ્તા અને ગટર સમસ્યાએ લીધો વિકરાળ વળાંક. નગરસેવક જયાબેન ઠાકોરનું 90 દિવસનું અલ્ટિમેટમ, આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને જન આક્રોશ વધી રહ્યો છે. વોર્ડ 1ના નગરસેવક જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે. કામગીરી નહીં થાય તો આત્મવિલોપન સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ વિસ્તારમાં રસ્તાઓ ખાડામય બન્યા છે અને ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરસેવકે ચેતવણી આપી છે કે આગામી 90 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ અને ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો આત્મવિલોપન જેવા અંતિમ પગલાં પણ ભરવામાં આવશે. હવે સમગ્ર રાધનપુરની નજર તંત્રના આગામી પગલાં પર છે. 90 દિવસમાં પ્રશ્નોનો ઉકેલ આવે છે કે જન આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બનશે. રિપોર્ટ બાય પંકજ સાધુ, પાટણ. પાણી આ કાકા ખાલી પડ્યા છે. કાકા પાણી છે જ નહીં તમારા ઘરમાં. હોય તેલ પાણી આ ને આપણું જેટલું પાણી નાખી આ જુઓ, આ પાણી પીવા માટે ખાલી આટલું પાણી છે ઘરમાં. આ રાધનપુરની સ્થિતિ જુઓ. પાલિકા પરમારને કહી એટલે રોવા બેસે છે. રજૂઆત કરવી તો કરવી કોને? કાકા તમે કેટલા દિવસથી કેટલા સભ્યો અહીંયા રહો છો? અમે 6 જણ અહીંયા છે. 6 જણ છે. આટલું પાણી ચાલી રહ્યું? પગે આપતો ચાલી રહે આટલું પાણી તમારે? નથી ચાલી રહેતું બેન. 3 દાડા પાણી દેવું પડે. તો નહીં કરતા કાકા? બધાને વાહન કોઈ હારે આવે તો ને વસ્તીથી હતા. નમસ્કાર, હું જયા ઠાકોર આપ સૌ રાધનપુર વાસીઓના સમક્ષ રજૂ થઈ છું. વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ની હું સદસ્ય છું અને મારા વિસ્તારની અંદર ઘણા સમયથી આખા રોડ બિસ્માર હાલતમાં પડ્યા છે. આખી ગટરો ઉભરાય છે. જ્યાં જુઓ તો ગંદકી, આખું નરકાગાર જેવું થઈ ગયો છે આખો વિસ્તાર. લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી રહ્યા છે. પીવાનું પાણી ભેળસેળ આવી રહ્યું છે. જે અત્યારે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો છે આંખ આડે કાન કરી રહ્યા છે. મેં એક જનપ્રતિનિધિ તરીકે અને પબ્લિકે મને ખૂબ સારા મતોથી વિજય બનાવી હતી. એના ભાગરૂપે અત્યારે જ્યારે મેં ત્યાં રજૂઆત કરેલી હતી પ્રજા હિત માટે લેખિતમાં, તો આ રાધનપુર નગરપાલિકા આંખ આડે કાન કરી રહ્યું છે અને તંત્ર બિલકુલ મૌન છે. કોઈ પણ જાતનું કામ કરી રહેલું નથી અને ત્યાં ખરાબ પરિસ્થિતિ ખૂબ જ મારા વિસ્તારની થઈ રહી છે. તો રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના પ્રજાના હિત માટે થઈ અને જનપ્રતિનિધિ તરીકે જો આટલા પ્રશ્નો સોલ્યુશન ન થઈ શકતા હોય તો પછી મારે ના છૂટકે આ પગલું ભરવું રહ્યું છે કે નગરપાલિકાના એક જનપ્રતિનિધિ તરીકે જો મારા વિસ્તારની આગામી 90 દિવસની અંદર આ 90 દિવસની અંદર જો રોડ રસ્તા, પીવાનું પાણી અને ઉભરાતી ગટરોનું સોલ્યુશન કાયમી ધોરણે કરવામાં નહીં આવે તો 90 દિવસની અંદર જો આ સમસ્યાનું હલ નહીં કરવામાં આવે તો હું પોતે જે નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકા અને આ તમામથી કંટાળી અને હું જે પ્રાંત અધિકારી છે એમના પ્રાંગણમાં જઈ અને હું પોતે આત્મવિલોપન કરીશ. કારણ કે પ્રજાએ મને ખૂબ ભરોસા અને વિશ્વાસ સાથે વોટ આપ્યો હતો અને એની અંદર હું ખરી ન ઉતરી શકતી હોય તો મને પણ જીવવાનો કોઈ હક નથી. બધાને જય માતાજી.